મિત્રો, આજે હું તમારી સાથે એક એવો રામબાણ નુસ્ખો શેર કરવા જઈ રહી છું જે માથાથી લઈને પગ સુધીની તમારી બધી બંધ નસો ખોલવા, બ્લડ સર્ક્યુલેશન સુધારવા, પગના અને હાથના તળિયામાં થતી બળતરા, બર્નિંગ સેન્સેશન દૂર કરવા, સોજો, થાક અને પગની જકડન ઓછી કરવામાં ખૂબ જ અદ્ભુત અસર કરે છે. આ નુસ્ખો ખૂબ જ સરળ અને સસ્તો પણ છે, તેથી મને ખાતરી છે કે તમારામાંથી મોટાભાગના લોકો આનો આરામથી ઉપયોગ કરી શકશે. પરંતુ શું તમે જાણો છો કે આ બધી સમસ્યાઓનું એક જ મૂળ છે, અને તે છે નબળું રક્ત પરિભ્રમણ, વીક સર્ક્યુલેશન અને નસોમાં બ્લોકેજ થવું. આજે હું તમને જે ઉપચાર જણાવીશ તે તમારા માથાથી લઈને પગ સુધીની બધી બંધ નસો ખોલી નાખશે. તે શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન સુધારશે, પગનો સોજો, પગની બળતરા અને પગમાં જે જકડન, પિંડલીઓમાં કડકતા થાય છે અને દુખાવો થાય છે તેને ઓછો કરશે, અને અહીંયા સુધી કે દરેક પ્રકારના વાયુદોષ, વાતદોષને પણ ઠીક કરી દેશે. તમે નોંધ્યું હશે કે ઘણીવાર આપણને પગ ભારે લાગે છે. રાત્રે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે તેમાં બળતરા થાય છે, સોય ભૂંકાતી હોય તેવી પીડા થાય છે, અને એડીઓમાં સોજો આવે છે કે દુખાવો થાય છે. ચાલવા ફરવામાં તકલીફ પડે છે, ઝણઝણાટી થાય છે, અને ઠંડીમાં આ સમસ્યાઓ ક્યારેક વધુ વધી જાય છે. જ્યારે પણ આપણને આવી સમસ્યાઓ થાય છે ત્યારે આપણે તરત જ દુખાવાની ગોળીઓ લેવાનું શરૂ કરી દઈએ છીએ. પરંતુ દુખાવાની ગોળીઓ તેનો ઇલાજ નથી. ધ્યાન રાખજો, તે માત્ર તમારા દુખાવાને થોડા સમય માટે આરામ આપે છે, કારણ કે તેનું મૂળ કારણ છે સર્ક્યુલેશન ધીમું થઈ જવું, જેના પર દુખાવાની ગોળીઓની કોઈ અસર થતી નથી. આયુર્વેદ પ્રમાણે તેનાથી વાત દોષ વધે છે, અને વિજ્ઞાન, સાયન્સ પ્રમાણે તેને પુઅર માઇક્રો સર્ક્યુલેશન કહેવામાં આવે છે. આ નુસ્ખો તમારી રક્તવાહિનીઓને, બ્લડ વેસલ્સને આરામ આપશે, જેનાથી રક્ત પરિભ્રમણ વધશે, પગની ખેંચાણ, ફૂટ ક્રેમ્પ્સમાં ઘટાડો થશે. ઠંડીના કારણે તમારા પગ જે સૂન થઈ જાય છે, સોજો આવી જાય છે, તે ઓછો થશે અને દુખાવામાં ઘટાડો થશે. ઘણા દર્દીઓએ તો એવું પણ કહ્યું છે કે આ ઉપાય કરવાથી તેમના આખા દિવસનો થાક પણ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, આ થેરપીથી પગની દુર્ગંધની સમસ્યા અને ફાટેલી એડીઓ પણ નરમ અને મુલાયમ બની જશે. આયુર્વેદ મુજબ પગ આપણા શરીરનું વાત કેન્દ્ર છે. ઠંડી હવા, તણાવ, સ્ટ્રેસ અને નબળા રક્ત પરિભ્રમણથી વાયુદોષ વધે છે, અને આ ઉપાય શરીરમાં જમા થયેલા વાયુદોષને ઓછો કરે છે, અને તેથી જ આ થેરપી શૂન્યપણું, નમનેસ, ઠંડીની જકડન અને બળતરા જેવા વાતવિકારોમાં ખૂબ જ અદ્ભુત અસર આપે છે. હવે ચાલો મુખ્ય વિષય પર પાછા આવીએ અને સમજીએ કે આ નુસ્ખો કેવી રીતે કામ કરે છે. નુસ્ખાના ઘટકો. આ નુસ્ખામાં તમારે માત્ર 3 વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે: ગરમ પાણી, ભીમસેની કપૂર, લીંબુ. બનાવવાની અને ઉપયોગ કરવાની રીત. સૌપ્રથમ તમારે 3 થી 4 લીટર ગરમ પાણી લેવાનું છે. પાણી એટલું ગરમ હોવું જોઈએ કે જેટલું તમે સહન કરી શકો, ખૂબ વધારે ગરમ નહીં. પાણી સાથે તમારે કપૂરના 1 થી 2 ટુકડા અને અડધું લીંબુ લેવું. યાદ રાખો, કપૂર હંમેશા ભીમસેની લેવું, કારણ કે તે વધુ શુદ્ધ અને અસરકારક હોય છે. સૌપ્રથમ ગરમ પાણીને એક નાના ટબમાં લો. હવે તેમાં કપૂરને પીસીને સારી રીતે ઓગાળી લો, અને પછી તેમાં લીંબુનો રસ પણ નીચોવીને મિક્સ કરો. હવે આ પાણીમાં તમારા બંને પગ નાખીને આરામથી બેસો અને 10 થી 15 મિનિટ સુધી રિલેક્સ કરો. આનાથી તમારા પગમાં લોહીનું પરિભ્રમણ વધશે, નસો રિલેક્સ થશે, અને દુખાવો, જકડન, ઝણઝણાટી, પગમાં બળતરા અને સોજો જેવી બધી સમસ્યાઓમાં તમને ત્વરિત, ઇન્સ્ટન્ટલી આરામ મળશે. આ થેરપીને તમે રોજ રાત્રે સૂતા પહેલાં ટ્રાય કરી શકો છો. વૈકલ્પિક વધારાના ઘટકો. જો તમે તેને સાયટિકા, ઘૂંટણના દુખાવા અથવા નસના દુખાવા માટે ઉપયોગ કરી રહ્યા હો તો તમે આ પાણીમાં 1 ટેબલસ્પૂન એપ્સમ સોલ્ટ અથવા 1 ટેબલસ્પૂન સિંધવ મીઠું અથવા 1 ટેબલસ્પૂન અજમો 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને મિક્સ કરી શકો છો. જો તમે આ ઉપચારનો ઉપયોગ ન્યુરોપથી એટલે કે પગના તળિયામાં થતી વધુ પડતી બળતરા, ઝણઝણાટી માટે કરી રહ્યા હો તો તમે તેમાં 1 ટેબલસ્પૂન વિનેગર સરકો પણ ઉમેરી શકો છો. આ થેરપીને તમે રોજ 7 થી 10 દિવસ સુધી ટ્રાય કરો. જો આ પછી પણ ઉપયોગ કરવો પડે તો દરરોજ નહીં પણ અઠવાડિયામાં 3 વાર 1-1 દિવસ છોડીને ઉપયોગ કરો.
પ્રો ટિપ: આ થેરપી પછી પગના તળિયામાં થોડું ગરમ તલનું તેલ માલિશ કરવાથી ની પેઇન, વનિંગ સીટ અને સાયટિકા જેવી સમસ્યાઓમાં વધુ ફાયદો મળે છે. નિષ્કર્ષ: આ ઉપચાર બળતા પગ, બર્નિંગ ફીટ, હળવી ન્યુરોપેથી, નબળું રક્ત પરિભ્રમણ, ઠંડીની જકડન, થાકેલા પગ અને હળવી ઘૂંટણની જકડનમાં ખૂબ રાહત આપે છે. તે સાયટિકા, ઘૂંટણના દુખાવા અથવા મસ્ક્યુલર નર્વ બ્લોકેજને ઓછો કરે છે. પરંતુ જો તમને ડિસ્ક બલ્જ, ગંભીર ન્યુરોપેથી, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, રૂમેટોઇડ આર્થ્રાઇટિસ અથવા ગંભીર નર્વ કમ્પ્રેશન હોય, જેમાં નસ ખૂબ દાયેલી હોય, તો આ ઉપચાર તેને ડીકમ્પ્રેસ કરી શકતો નથી. આ રોગો માટે તમારે અલગથી સારવાર કરાવવી પડશે. આ ઉપચાર માત્ર લક્ષણોમાં રાહત આપશે, મૂળ રોગને મટાડશે નહીં.